ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલ નવનીત આઈસ હોસ્પિટલના ડોક્ટર મિત રામાણીયા પોતાના નર્સિંગ સ્ટાફની એક યુવતીને ઓપરેશન રૂમમાં બોલાવી ટ્રેનિંગના નામે છેડતી કરતા બબાલ. રાજકારણમાં મારા મિત્રો છે એમ કહી હેડતીનો ભોગ બનનાર યુવતીનો અવાજ દબાવવાની કોશિશ કરી. સાહસ કરી યુવતીએ મીડિયા દ્વારા માંગી મદદ તો વધુમાં સાંભળીએ પીડિત યુવતીનો બયાન અને તેના પર આપ વીતેલી તેના જ બયાનમાં. હું હોસ્પિટલ રોડ ઉપર નવચેતન હોસ્પિટલ છે આંખની, રામાણી હોસ્પિટલ તરીકે પણ એ હોસ્પિટલ ઓળખાય છે. ત્યાં ડૉક્ટર મિત રામાણી આંખના ડૉક્ટર છે. હું તેમના કને જોબ કરતી હતી એનાથી પહેલાં પણ. પછી 4-1 મહિનાનો વચ્ચે ગેપ રહી ગયો, મારે કામ હતું એટલે મેં ત્યાં મૂક્યું. પછી પાછું મેં એ જ હોસ્પિટલમાં જોઈન કર્યું 4-1 મહિના પાછળ હમણાં. તો એમાં થયું એવું કે હું મારું જે રૂટિન પ્રમાણે જે નીચે કામ હતું મારું કરવાનું, આવીને પહેલાં જે આંખના ને જે મશીન હોય એ બધા સાફ કરવાના ને એ બધા, તો હું મારી રીતે જે નીચે સાફ કરવાના હતા એ હું કરતી હતી. એ વચ્ચે સરનો કંઈક 8:30 વાગ્યાની આસપાસ સરનો ફોન આવેલો. સરે મને એવું કીધું કે ઓટીમાં તારે શું આવડે છે, બધું યાદ છે કે નહીં. તો મેં સરને કીધેલું કે મારે બધું યાદ તો છે, એમાં નો ડાઉટ, બટ 1-2 વાર રિવિઝન થઈ જાય તો સારું. કેમ કે વચ્ચે મેં 4-1 મહિના મૂકી દીધી હતી, 4-5 મહિના વચ્ચે મૂકી દીધી હતી. એ હિસાબે મેં સરને કીધું કે મારે 1-2 વાર રિવિઝન થઈ જાય તો જે ટાઈમે આપણું ઓપરેશન ચાલતું હોય તે ટાઈમે સરને કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ, અમારે ત્યાં ઓપરેશન ચાલતું હોય ત્યાં સર સ્ટેબલાઇઝર હોય એટલે જે બી એ સર ઇન્સ્ટ્રુમેન્ટ કે જે વસ્તુ માંગે એ એમને હાથ ઉપર બધું ખોલીને દેવાની હોય. એ અમારું ત્યાં કામ હતું ઓપરેશન રૂમમાં. તો મેં સરને કીધું કે 1-2 વાર રિવિઝન થઈ જાય તો વાંધો ના આવે એમ. તો એવી રીતે સરે મને કીધું કે હા તું ઉપર આવ ઓટી રૂમમાં. તો હું ત્યાં સરનું રહેવાનું ને ત્યાં હોસ્પિટલને બધું ભેગું જ હતું એવી રીતે. તો હું નીચેથી ઉપર ગઈ ઓટી રૂમમાં. પછી ઓટી રૂમમાં સરે મારાથી તે ટાઈમે થોડુંક મિસબિહેવિયર કરેલું. ઇન્સ્ટ્રુમેન્ટનું બધું શીખવાડતા એમણે મને કમર ઉપર ચોટલી ભરેલું ને બધું, મતલબ બેડ ટચ ને મતલબ છાતી ઉપર ને બધી જગ્યાએ હાથ ફેરવતા હતા અને આવી રીતે બધું કરતા હતા. તો તે ટાઈમે મેં સરને ધક્કો લગાડીને હું એકદમ ત્યાંથી નીકળી જ ગઈ હોસ્પિટલમાંથી. પછી કલાક એક ખમીને મારા એક ફ્રેન્ડ છે, મિત્ર છે સારા એવા, એમના સાથે મેં શેર કરેલી આ વાત. તો મારા મિત્ર થોડા ઉશ્કેરાયેલા અને સરને ફોન કરેલો. તો સરે કીધું કે આપણે શાંતિથી બેસીને વાત કરીએ. તો એવી રીતે અમે એની હોસ્પિટલે બીજા દિવસે ગયા અને વાત કરી. તે ટાઈમે અમારે એવું લાગ્યું કે અમારા ઘરને પણ એકાદ કંઈક પ્રૂફ હોય, કેમ કે આ બધું થયું. ક્યાંય આગળ કરવા જઈએ તો પહેલાં બધા એમ કે તમારા પાસે શું પ્રૂફ છે. એટલે અમને અમારા એવિડન્સ માટે અમારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી. એટલે અમારા ઘરને આજે આ પ્રૂફ છે કે આ ભાઈ પોતે રેકોર્ડિંગમાં કબૂલાત કરે છે કે એમણે મારા સાથે આવી રીતે બધું કર્યું. એમની વાઈફ હતા તે ટાઈમે અને એ હતા ને હું હતી. એવી રીતે તે ટાઈમે એમણે બધી કબૂલાત કરેલું છે કે એમણે મારા સાથે કેવી રીતે મિસબિહેવિયર કરેલું છે એ બધું. તો હું આવું બધું રેકોર્ડિંગ કરીશ. સરને તો એ બી કંઈ ગિલ્ટી ફીલ નહોતો. એમના મેડમ બી જે એમના વાઈફ છે એ બી કહેતા હતા કંઈ આ બધું રફા દફા કરી નખાય, વાતની આગળ ન વધારે ને એવું બધું રેકોર્ડિંગમાં બોલેલા. પછી હું ત્યાંથી પોલીસ સ્ટેશનમાં ગઈ. ત્યાં અમે અરજી કરેલી. અરજી મુતાબિક મને પોલીસવાળાએ કીધું કે આવી રીતે બધું છે. એમને મેં રેકોર્ડિંગ હતી મેં સંભળાવી અને પોલીસવાળાએ મને જે તે ટાઈમે કીધેલું કે એ વ્યક્તિને અમે 24 કલાક અંદર રાખશું અને એને બરાબર જેવું ઠપકારશું. તો પોલીસવાળાએ કીધું કે અમે 4:30 એને અરેસ્ટ કરશું. એવી રીતે વાત થઈ.
તો પોલીસવાળાએ 4:30 એમને હોસ્પિટલમાંથી ધરપકડ કરી. અમે 5 વાગે પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં સુધી એમણે કીધેલું કે અમે એને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ અને એને ઠપકાર્યું. પછી એને હાર્ટની કે કાંઈક તકલીફ થતાં અમે એને પાછું મૂકી દીધું છે. તો મેં પોલીસવાળા ભાઈને પૂછેલું કે પાછું તો પછી એને ધરપકડ ક્યારે કરશો? તો મને પોલીસવાળા ભાઈએ તે ટાઈમે કીધેલું કે અમે આજે એની તબિયત નથી એટલે એને અમે મૂકેલું છે. અમે એની કાલે ધરપકડ કરશું. મને કીધું કે સવારે ત્યાં અહીંયા જેલમાં પૂરેલું હશે ભાઈ. તો મેં કીધું ઠીક છે. તો એ વાત પતાવીને અમે નીકળી ગયા ત્યાંથી. પછી બીજા દિવસે કંઈક સાંજના ભાગમાં હું ત્યાં આંટો મારવા ગઈ પોલીસ સ્ટેશનમાં જોવા માટે કે શું થયું. તો 56 વાગે હું કંઈક નીકળી હોઈશ, ત્યાં પહોંચી હોઈશ, ત્યાં જોયું. તો ત્યાં બી સરને વાત કરી કે તમે આવી રીતે બધું કહેતા હતા તો હજી એ વ્યક્તિ ત્યાં શું કામ નથી અંદર પૂરેલું. તો સરે કીધું કે આવી રીતે એની તબિયત નથી સારી. તો અમે લોકો ને બધી એવી રીતે પણ કીધું કે તમે બી એની હોસ્પિટલે ન જતા નહીંતર આવી રીતે થશે. જે ટાઈમે જે ત્યાં પોલીસવાળા હતા કે એ ટાઈમે અમને કીધું કે તમે એની હોસ્પિટલ બાજુ કે ન જતા નહીંતર પછી ખોટું ઉપાડી જશે. તો અમે કીધું ઠીક છે. તો મારા ત્યાં થોડુંક ફ્રેન્ડ સર્કલ છે તો મેં તેમને કીધેલું એક જરાક બાજુમાં જરાક બારીથી નજર કરતો જાય કે એની હોસ્પિટલ ખુલી છે કે નહીં. તો એ ભાઈ જે મીટ ડૉક્ટર જે છે એની આખો દિવસ તે દિવસ હોસ્પિટલ બી ચાલુ હતી અને એ વ્યક્તિ બારે ઊભીને બરોબર રીતે કોઈક સાથે હસી હસીને એકદમ ઠેસથી વાત બી કરતો હતો. એટલે એની તબિયત જોઈને કોઈ ના કહે કે એને કોઈ હાર્ટની તકલીફ થઈ છે. બટ એ હિસાબે પોલીસવાળાએ અમને સપોર્ટ ના કર્યો. પછી એનો મેં જે મારા મિત્રને મૂક્યું હતું ત્યાં તો એણે મને ફોટો મૂક્યું કે આવી રીતે અહીંયા ઊભીને વાત કરે છે. તો મેં એ ફોટો ત્યાં પોલીસવાળા ભાઈ હતા એમને બતાવ્યો. તો એમણે કીધું કે ઠીક છે અમે કાલે સવારે એની 10:30 વાગે એને તેડી આવશું અહીંયા પોલીસ સ્ટેશનમાં. તો અમારી આટલી વાત થઈ પછી અમે ત્યાંથી નીકળી ગયા. પછી બીજા દિવસે અમને એવી રીતે કીધું કે 10:30 વાગે અમે એને લઈ આવશું. તમે 11 વાગે આવજો કદાચ કંઈ મોડું વહેલું થાય તો. તો અમે કીધું ઠીક છે. પછી એ વાત પતાવીને અમે ત્યાંથી નીકળ્યા પોલીસ સ્ટેશનમાંથી. પછી અમે બીજા દિવસે 10:30 જ પહોંચી ગયા ત્યાં. અમને કીધું 11 વાગ્યાનું હતું. અમને એવી રીતે કીધું કે 10:30 અમે એને લઈ આવશું પણ તમે 11 વાગે આવજો. પણ તોય અમે 10:30 વાગે ઊભી રહ્યા અને પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા. પછી 11 વાગ્યા તો અહીંયા હું અંદર જઈને જે પોલીસવાળા હતા એમને મેં વાત કરી તો એ કે હા બસ હવે અમે આવે જ છે ને આવે જ છે ને આવી રીતે બધી વાત કરતો હતો. એમણે મને કીધું કે બેસો અને તો અમે બેઠા. પછી થોડીક વાર થઈ એ આવ્યો નહીં. પછી 12:01 વાગ્યા તો અહીંયા મેં જે ભાઈ હતા એમને મેં પૂછા કરી કે ભાઈ હવે તમે અમને 10:30 કીધેલું અને અમે એને લઈ આવશું. તમે કીધું 11 વાગે આવજો. અમે તોય થોડુંક વહેલા આવી ગયા પણ તોય આવીને કાંઈ તમને બોલ્યા નહીં. 11 વાગ્યાનું કીધું 11 વાગે મેં તમને પૂછા કરી. પછી એવી રીતે મેં એને સરને કીધું હતું સર કે તમે બેસો એને જ 12:30 વાગ્યા સુધી જો પોતે એ વ્યક્તિ હાલીને નથી આવતો તો અમે એને લેવા જાશું. એવી રીતે 12 વાગે મેં સરને પૂછા કરીને 15-20 મિનિટ ખમીને એ વ્યક્તિ આવ્યો. પછી આગળ એની કાર્યવાહી કરી બરાબર. પણ એ બધામાં મને પોલીસ તરફથી મને સંતુષ્ટિ નથી મળી. એટલે હું આગળ મીડિયામાં ને આગળ બધી જાગૃતતા ફેલાવવા માટે કે આજે હું છું કાલે કોઈ બીજી છોકરી હશે. અત્યારમાં પણ એની કને એક છોકરી સર્વિસ કરી રહી છે. એ છોકરી 16 વર્ષની છે અત્યારે બરાબર. તો એ છોકરી સાથે ખોટું નહીં થાય. યા તો ફિર આગળ બી કેટલી છોકરીઓ સાથે આવી રીતે ખોટું કરી ચૂક્યો હશે એનું આપણા કને કાંઈ છે નહીં. એનાથી પહેલાંય બી ઘણી કોઈ છોકરીઓ સાથે ખોટું કર્યું હશે તો અહીંયા જ એની અત્યારે આટલી હિંમત હાલી હશે મને આવી રીતે ખોટી રીતે આવી રીતે ટચ કરવામાં.
તો આગળ મારી કોઈ પણ બેન દીકરી હોય કોઈ પણ, તો એને આ બધું ફેસ ના કરવું પડે ને આ વ્યક્તિની જે મેન્ટાલિટી છે એને એના બદલવી પડે ને એને એના પૂરતી જે એણે મારા સાથે મિસબિહેવિયર કર્યો છે એને સજા મળી રહે, એટલે હું આગળ આ બધી કાર્યવાહી કરી રહી છું. તો જેવી રીતે કોલકાતામાં ને બનાવ બની રહ્યા છે એવા બનાવ આગળ ના બને એટલે અત્યારે મેં અવાજ ઉઠાવ્યું છે. તો એ જ મારો રીઝન છે આવું બધું આગળ પગલો ભરવાનો. આ જે મિત છે ડૉક્ટર, એમણે મને ધમકી પણ આપેલી કે અમારા રાજકારણમાં મોટા પોલિટિક્સ છે ને આમ છે ને તેમ છે ને આગળ કાંઈ ના કરવા માટે. અને બીજી તો પોલીસમાંથી અમારે કાંઈ સાથ સહકાર મળ્યો નથી. હું એમના કને આવી રીતે ધરપકડ ના કરી તો એમને પાછું પૂછવા માટે કે ગઈ તો એમણે પણ મારા સાથે ઊંચી અવાજમાં વાત કરેલું ને સામે મને કીધેલું કે તમે બેન શાંતિથી વાત કરો ને ઊંચી અવાજમાં વાત ના કરો ને આવી રીતે ને સામે પોતે પણ ગેરરીતે વાત કરતા હતા, મારી સાંભળવા તૈયાર નહોતા થતા. તો આ બધું અટકાવવા માટે જેવી રીતે કોલકાતામાં બનાવ બન્યો એવા તો ઘણા કિસ્સાઓ છે આગળ, તો એવા બધા અટકાવવા માટે હું આ અવાજ ઉઠાવી રહી છું અને હું મને ન્યાય મળે એવી આશાથી હું આ પગલો ભરું છું આગળ.